નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મરાઠી મોરચાને પરવાનગી ન આપી એટલે કમિશનર મધુકર પાંડેની બદલી। આઈપીએલ ટિકિટ કૌભાંડ કેસમાં સીઆઈડીની તેજ તપાસ, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની પૂછપરછ। અરવલ્લી જિલ્લામાં બંગાળના વેપારીના ગોદામમાંથી 5000થી વધુ સરકારી પુસ્તકો મળ્યા। ઉત્તર પ્રદેશમાં સાંગુર બાબાના મોટા ષડયંત્રનો ખુલાસો, 1500થી વધુ હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવી। આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકશે ચીન, સમુદ્રમાં 4000 મીટરની ઊંડાઈએ જઈને વિનાશ મચાવશે આ મશીન। રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ દ્વારા 60,590 દૂધ ઉત્પાદકોને 60 કરોડ જેટલી ભાવફેરની રકમ ચૂકવવામાં આવશે। ચીને છેલ્લા 2 માસથી 1.5 લાખ ટન ફર્ટિલાઇઝરની નિકાસ રોકી રાખતા ખાતર 20% મોંઘું થવાની શક્યતા। છેલ્લા 5 દિવસમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો, ડબ્બે ₹80નો વધારો। યુપીના નોઈડા શહેરમાં જૂના વાહનોને થશે મુશ્કેલી, 1 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે। વિદેશમાં નોકરીની તક, રશિયા 10 લાખ ભારતીયોને આપશે રોજગાર। મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશયી થતા 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા। પાકિસ્તાન અને અમેરિકા કરતાં પણ પેટ્રોલના પ્રતિ લિટરે 21 રૂપિયા વધારે આપે છે ભારતીયો। વાહન ચાલકો પાસેથી સરકારે ફાસ્ટેગની મદદથી 3 મહિનામાં 20,781 કરોડ વસૂલ્યા। પંજાબ સરકારનો નવો કાયદો, કોઈ પણ ધર્મના ગ્રંથોનો અનાદર કરશો તો આજીવન કેદની સજા। તાલિબાન નેતાઓ વિરુદ્ધ આઈસીસીની સખત કાર્યવાહી, ધરપકડ વોરંટ ફરીથી જારી। ગુજરાતમાં 13 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઈ એલર્ટ। પોરબંદર, દીવ, દ્વારકા અને જામનગર વચ્ચે ક્રૂઝ સર્કિટ થશે શરૂ। રાજ્યમાં જીએસટી કરદાતાની સંખ્યા 145%ના વધારા સાથે 12.46 લાખને પાર। જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, કુલ આંકડા 163 પહોંચ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક વિસ્તારના 634 મતદાન મથકોમાં 61નો વધારો। શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોન્ટ્રાક્ટિંગમાં થતી અનિયમિતતાઓના મુદ્દે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન। પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 ગેસ સિલિન્ડર મફત મળશે। શક્તિસિંહ ગોહિલે કહ્યું, મનગેરાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા બસુ ખાબડને મંત્રીપદથી હટાવો। નામીબિયામાં સ્વાગત દરમિયાન પીએમ મોદીને 21 તોપોની સલામી અપાઈ। યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને 6,000 રૂપિયાનું મુસાફરી ભથ્થું મળશે। આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ 1,58,000 કરોડ, કેટલાક દેશોની જીડીપીથી પણ વધુ। કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે 25 કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। દિલ્હી એનસીઆરમાં જૂની ગાડીઓને લઈને મોટો નિર્ણય, 31 ઓક્ટોબર પછી નહીં મળે પેટ્રોલ ડીઝલ। સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામત, બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત। ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે, મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન। જીઓ, એરટેલ અને વીઆઈ યુઝરોને લાગશે મોટો ઝટકો, રિચાર્જ પ્લાન 12% મોંઘા થશે। ભાષા વિવાદ પર સંજય રાવતે કહ્યું, મહારાષ્ટ્રમાં નહીં તો શું મરાઠી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બોલાશે। વરસાદમાં તૂટેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ। ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવાની ભલામણ। ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર રાકેશ ટિકૈતે કહ્યું, દેશનો ખેડૂત પોતાના ખેતરમાં જ મજૂર બની જશે। સાઉદી અરેબિયામાં મોતની સજાનો તૂટ્યો રેકોર્ડ, 1 જ વર્ષમાં 345 લોકોને અપાયા મૃત્યુદંડ। ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં ખુલશે ફસલ ઔષધિક કેન્દ્ર।
રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં મળશે 13,500 રૂપિયાની સહાય. 22મી જુલાઈ સુધી કરી શકશો અરજી. ઘરનું સપનું જોવું પણ મોંઘું થશે. મિલકતોના ભાવમાં 34% વધારો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ 15 દિવસમાં 8 બાળકોએ ગુમાવ્યા જીવ. હવે સુપ્રીમ કોર્ટમાં મળશે ઓબીસી અનામત. 6 દાયકા જૂના નિયમોમાં કર્યો ફેરફાર. ચીનમાં તખ્તા પલટની તૈયારી. શી જિનપિંગ 17 દિવસથી ગુમ. શુભમન ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો. બેન લારાનો 400 રનનો રેકોર્ડ તોડ્યો. ટ્રમ્પના ટેરિફનું નવું અપડેટ. 1 ઓગસ્ટથી 100 દેશો પર ફૂટશે ટેરિફનો બોમ્બ. બિહારમાં ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી. ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓ વધી. પી ચિદમ્બરનો મોટો હુમલો. જો 400 બેઠકો પ્રાપ્ત ન થાય તો હવે બંધારણને બદલવાની તૈયારીઓ. એલન મસ્કને નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત. કહ્યું લોકોને એક પાર્ટી સિસ્ટમથી મળશે મુક્તિ. મહારાષ્ટ્રને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો પછી જુઓ શું થાય છે. મુંબઈ રેલીમાં રાજ ઠાકરેની ચેતવણી. ચૈતર વસાવાની ધરપકડ પર ઈસુદાન ગઢવીના બીજેપી પર આકરા પ્રહારો. કહ્યું ભાજપ આદિવાસી સમાજને નફરત કરે છે. તમાકુ, દારૂ અને ઠંડા પીણા 50% મોંઘા થશે. WSOએ તમામ દેશોને ભલામણ કરી. ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રેરા હોવાથી 5 શહેરોમાં બાંધકામ ક્ષેત્રનું રોકાણ 5 કરોડને પાર. મહારાષ્ટ્રમાં ભરત મિલાપ. 20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર. બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીએ 42 દેશોની મુલાકાત લીધી પણ મણિપુરની મુલાકાત કેમ નથી લેતા. પુણેમાં એકનાથ શિંદેએ જય ગુજરાતના નારા લગાવતા વિપક્ષે તેને રાજકીય ગુલામી ગણાવી. વાહન ચાલકો માટે ખુશખબર. સરકારે નેશનલ હાઈવે પર ઘટાડ્યો 50% સુધીનો ટોલ ટેક્સ. લાડલી બહેનો માટે ખુશખબર. સીએમ મોહન યાદવે કરી જાહેરાત. દિવાળી પછી મળશે 1500 રૂપિયા. આવતીકાલે અમરેલી, ભાવનગર સહિત રાજ્યના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદ તૂટી પડશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત વીવીઆઈપી માટે ગુજસેલ નવા હેલિકોપ્ટર ભાડે રાખશે. પિયુષ ગોયલ ગમે તેટલી છાતી પીટે. મોદી ટ્રમ્પ સામે ઝૂકી જશે. રાહુલ ગાંધીનો પ્રહાર. શુભમ શુક્લાએ 113 વખત પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી. બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતા ગુજરાત શિક્ષણ બોર્ડનો તમામ સ્કૂલોને સુગર બોર્ડ લગાવવાનો આદેશ. પ્રવર્તમાન વેપાર સોદાની વાતચીત વચ્ચે અમેરિકા વિરુદ્ધ ભારતે લીધું મોટું પગલું. વૈજ્ઞાનિકોની મોટી સફળતા. હવે સરળતાથી થઈ શકશે જીવલેણ કેન્સરનો ઇલાજ.